તો આકરી ગરમીમાંથી મળી શકે છે રાહત, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। તો નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોમાં। મિત્રો, અત્યારે હાલ ગરમીનો પારો ઊંચકાતો જોવા મળી રહ્યો છે। છેલ્લા થોડા દિવસથી ગુજરાતની અંદર ગરમી ભૂક્કા કાઢતી જોવા મળી છે, પરંતુ 1 થી 2 દિવસ દરમિયાન ગરમીમાંથી થોડી રાહત પણ જોવા મળી છે। તો હવે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને દરરોજના તાજા હવામાન સમાચાર મેળવવા માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આજના હવામાન સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જણાવજો। છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ઘણા ભાગોની અંદર તાપમાન 43 થી લઈને 45 તાપમાન નોંધાઈ રહ્યું છે। આવામાં રાહતના સમાચાર મળ્યા છે। ગરમીમાંથી મળી શકે છે રાહત, જેમાં મિત્રો વધુમાં જાણીએ તો રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનની અંદર કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી। રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને તેની સ્થિતિ આગામી દિવસોની અંદર કેવી રહેશે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વારા મિત્રો વિસ્તારથી જણાવવામાં પણ આવી રહ્યું છે। રાજ્યમાં પાછલા કેટલા દિવસથી આકરી ગરમી પડી રહી હતી અને જેના લીધે લોકો ગરમીમાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી। એ.કે. દાસે મિત્રો જણાવ્યું છે કે આગામી 7 દિવસ માટે એટલે કે 1 મે થી 6 મે સુધીના હવામાનની આગાહી પણ કરવામાં આવી છે। એટલે કે મિત્રો 1 મે થી 6 મે સુધી વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાઓ છે। મહત્તમ અને લઘુત્તમ તાપમાનની અંદર કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી, જો કે તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની આગાહી કરી છે। દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તેમાં પવનની દિશા અંગે માહિતી આપી છે અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય છે, જ્યારે ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તાર છે ત્યાં દક્ષિણ પશ્ચિમથી પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને જેની ગતિ 15 થી લઈને 20 કિલોમીટર જોવા મળી છે। આવામાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। તેના ઉપર એક નજર કરીએ, જેમાં રાજ્યમાં ગરમીનું જોર ઘટવાની આગાહી કરી છે। આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની પણ શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ગુજરાતમાં આકરી ગરમીમાંથી મુક્તિ મળી શકે છે। મધ્ય ગુજરાતમાં જે તાપમાન અત્યારે ઊંચું છે તે ઘટીને 41 થી લઈને 42 ડિગ્રી થશે તેવી શક્યતાઓ છે અને ત્યારબાદ ધીમે ધીમે 40 ડિગ્રીની આસપાસ સ્થિર જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ ઘટતા પારો 41 થી 42 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે। આ ઉપરાંત જૂનાગઢ, ભરૂચ અને મહીસાગર જિલ્લાઓમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। જોકે દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ પવનોના કારણે ભેજનું પ્રમાણ પણ વધશે, જેનાથી લોકોએ ઉકળાટ સહન કરવાનો વારો આવી શકે છે। મે મહિનાના મધ્યમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાનમાં આંશિક વધારો થવાની પણ શક્યતાઓ છે।